હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે યુનિટ 4 શરૂ કરીએ છીએ અને એની અંદર 4 ગ્રામરની જોક આપ્યા છે. તો આપણે તે જોઈશું. પહેલો જોક છે, પાર્થ સેઝ, સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? એટલે પાર્થ પૂછે છે કે સાહેબ, મેં જે નથી કર્યું તેને માટે તમે મને સજા આપશો? ટીચર સેઝ, નો, ઓફકોર્સ નોટ. ના, નહીં જ, ચોક્કસ તે કર્યું નથી કંઈ, પછી શું કામ સજા આપું, એમ એ અર્થમાં. પાર્થ સેઝ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. કે આજે મેં ગૃહ કાર્ય નથી કર્યું. એટલે સર એવું સમજ્યા હતા કે કોઈ ભૂલ કે કંઈ તોફાન નથી કર્યું તો સજા નહીં આપું, પણ એણે શું નથી કર્યું? ગૃહ કાર્ય, હોમવર્ક નથી કર્યું. હવે મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના જવાબ જાતે કરી શકશો ને? હા, જુઓ, બધા ઉલટ પ્રશ્ન છે, પહેલો અને બીજો. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? તો પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. વિલ ટીચર પનિશ પાર્થ? નો, ટીચર વિલ નોટ પનિશ પાર્થ. આ રીતના છે. ચાલો બીજો જોક જોઈએ છીએ. તુષાર સેઝ, જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ એગો. ફ્યુ એટલે થોડાક, મંથ્સ એટલે મહિનાઓ, અને એગો એટલે પહેલાં. કે તારા પિતાજી થોડાક મહિનાઓ પહેલાં કાળા દેખાતા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. પણ હવે તો તે ઘણા ઉજળા દેખાય છે, ગોરા દેખાય છે. જીગર સેઝ, યુ આર રાઇટ. જીગર કહે, હા, તું સાચો છે. તુષાર સેઝ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું તે કોઈ ઉજળા થવા માટેનું કે ગોરા થવા માટેનું ક્રીમ વાપરે છે, લગાવે છે? જીગર સેઝ, નો, હી ડઝન્ટ. જીગર કહે, ના, તે લગાવતા નથી. જુઓ મિત્રો, ટૂંકો જવાબ છે હી ડઝન્ટ. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું એણે કોઈ સૌંદર્યના વ્યક્તિની કન્સલ્ટ કર્યા, મળ્યા છે, કંઈ સલાહ લીધી છે? જીગર સેઝ, સી, જો, બિફોર 2 months, 2 મહિનાઓ પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. તે એક તેલની મિલ, ઓઇલ મિલમાં કામ કરી રહ્યા હતા. એન્ડ નાવ, અને હવે, હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. હવે તે ફ્લોર મિલ એટલે લોટ, અનાજ દળવાની ઘંટી, જ્યાં લોટ મળે તે ત્યાં કામ કરે છે. એટલે પહેલાં તેલ શરીર પર ઉડતું હતું એટલે કાળા થતા હતા, ને હવે લોટ ઉડે છે એટલે ઉજળા દેખાય છે. મિત્રો, નીચે 3 પ્રશ્નો આપ્યા છે. 3 ભૂતકાળના છે અને ઉલટ પ્રશ્ન છે, એટલે એનો જવાબ યસ અથવા નોમાં આવશે. હવે ત્રીજો જોઈએ છીએ. ટીચર સેઝ, વાય આર યુ લેટ ટુડે? પૂછે છે ચિંટુને, તો કે તું આજે શું કામ મોડો છે? ચિંટુ સેઝ, સાંભળજો ધ્યાનથી મિત્રો, સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. બીટ એટલે અહીંયા થોડા કરે. સર, આજે હું થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન હરી. હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. પ્રેસ્ડ એટલે દબાવ્યું. મારથી બહુ જોરથી ટૂથપેસ્ટ મેં દબાવ્યું. ધ હોલ પેસ્ટ કેમ આઉટ. હોલ એટલે બધી, આખી પેસ્ટ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. વેરી હાર્ડ એટલે ખૂબ પ્રયત્ન કર્યો. મેં ખૂબ પ્રયત્ન કર્યો પેસ્ટને ફરીથી ટ્યુબમાં નાખવા માટે. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન આવર. મેં 1 કલાક કરતાં પણ વધારે સમય પ્રયત્ન કર્યો. બટ આઈ ફેઇલ્ડ. પણ હું નિષ્ફળ રહ્યો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. અને પછી હું શાળાએ આવવા માટે નીકળ્યો. આઈ રીચ લેટ. અને એટલા માટે હું મોડો થયો. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા પણ 3 ભૂતકાળના ઉલટ પ્રશ્નો છે, ડીડથી છે, એટલે આવડશે. હવે ચોથો જોક જોઈએ છીએ. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ટુ ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો. તો ફાતિમા બીબી, આ છે ને, ફાતિમા બીબી અને મુલ્લા નાસિરુદ્દીન એ બંને જોકના બહુ જાણીતા પાત્રો છે. તો તેની જૂની બિલાડીથી પીછો છોડાવવા માંગતા હતા, છુટકારો મેળવવા માંગતા હતા. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નાસિરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. એટલે એમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડીને લઈ જઈને નજીકના જંગલમાં લઈ જવા કહ્યું. એન્ડ લીવ હર ધેર. અને એને ત્યાં છોડી આવો. એટલે બિલાડી જંગલમાં ભૂલી પડી જાય
તો ફરીથી પાછી ઘરે નહીં આવે ને આ રીતે અમને બિલાડીથી છુટકારો મળશે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો પછી, મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ધ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. નેરેટ કરવું એટલે વર્ણન કરવું, વાતો કરવી. તો થોડા દિવસો પછી મુલ્લા તેના મિત્ર સિરાજુદ્દીનને આ પ્રસંગની, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, ઘટના, બનાવ, આ ઘટનાની વર્ણન કરે છે, વાત કરે છે. તો મુલ્લા શું કહે છે? આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ. મેં બિલાડીને ટોપલીમાં મૂકી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ. અને અજાણી શેરીઓમાં ચાલ્યો. રીચડ ધ ફોરેસ્ટ. અને જંગલમાં પહોંચ્યો. જાણીતો રસ્તો હોય તો બિલાડીને ખબર હોય એટલે પાછી આવે, એટલે જાણી જોઈને અજાણ્યા રસ્તા પર થઈને જંગલમાં ગયો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચડ ધ ડેન્સ ગ્રોવ. અને બહુ વાંકો ચૂકો ગોળ ગોળ આમ તેમ ચાલીને ગયો અને ડેન્સ ગ્રોવ એટલે ખૂબ ગઢ જંગલ હતું ત્યાં પહોંચ્યો. ધેન પછી આઈ ઓપન ધ બાસ્કેટ. અને પછી મેં ટોપલી ખોલી. એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. અને બિલાડી બહાર કૂદી આવી. સિરાજ સેઝ, સો ફાઇનલી યુ ગેટ રીડ ઓફ ધ કેટ. અને તો સિરાજુદ્દીન એનો મિત્ર પૂછે છે કે ચાલો છેવટે તમને બિલાડીથી છુટકારો મળ્યો. ડીડ ફાતિમા થેન્ક યુ. શું ફાતિમાએ તારો આભાર માન્યો? મુલ્લા સેઝ, નો, ફાતિમા થેન્કડ ધ કેટ. ના, એમ કે ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ સેઝ, વાય સો? કેમ આવું? શા માટે એવું? એમ કે ફાતિમાએ કેમ તારો નહીં પણ બિલાડીનો આભાર માન્યો? તો મુલ્લા સેઝ, આઈ કેમ બેક હોમ બિકોઝ ઓફ ધ કેટ. કે હું બિલાડીને કારણે મારે ઘરે પાછો આવ્યો. આઈ ફોલો હર. હું એનો પીછો કર્યો, એટલે ખૂબ વાંકા ચૂકે રસ્તે અને ગોળ ગોળ ફરીને ગયેલા. તો મુલ્લા નસરુદ્દીન પોતે જ જંગલમાં રસ્તો ભૂલી ગયેલા હતા, પણ બિલાડીને રસ્તો ખબર હતો, એટલે બિલાડી દોડતી દોડતી આવી, એની પાછળ મુલ્લા દોડ્યા અને આવી રીતે બિલાડીએ મુલ્લાને રસ્તો બતાવ્યો. મિત્રો, સવાલના જવાબ લખવાના છે, પૂછાશે. હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ. એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ્સ. એટલે અહીંયા સંવાદ આપેલા છે તે વાંચો. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. તમે સ્પેલિંગ લખી એટલે તમને ખ્યાલ આવી જશે કે શોલ્ડર નથી, સોલ્જર છે. સોલ્જર એટલે સૈનિક. મોઇન ખાન એ ભારતીય સેનાના સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તે કારગિલ બોર્ડર પર હતા, એટલે આપણા ભારત દેશની સીમામાં સ્થળનું નામ કારગિલ છે ત્યાં. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. ઇન્ફેન્ટ્રી એટલે પાયદળ. પાયદળ એટલે પગે ચાલીને યુદ્ધ કરનારા સૈનિકોને પાયદળ કહેવાય. તમે 26મી જાન્યુઆરીએ માર્ચિંગ કરતા જોયા હશે. તો તે પાયદળનો અધિકારી છે. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ, ખાંડલી. આજે તે ખાંડલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં છે, એટલે આવ્યા છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક સવાલો પૂછી રહ્યા છીએ. જો મિત્રો, સવાલો આપણને પણ પરીક્ષામાં પૂછાશે, એટલે બહુ ધ્યાનથી સાંભળજો, સમજજો. હર્ષ કહે છે, હેલો સર, વી આર વેરી હેપી દેટ યુ આર વિથ અસ. અમે હલો સાહેબ, અમે ખૂબ ખુશ છીએ કે તમે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. અમે તમારી પાસેથી ઘણું જાણવાની ઈચ્છા રાખીએ છીએ. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ. હલો વિદ્યાર્થીઓ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. વન બાય વન એટલે વારાફરતી અથવા એક પછી એક. હલો મિત્રો, તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુઅલ. એટલે હર્ષ પૂછે છે કે સાહેબ, શું તમારે ખૂબ વ્યસ્ત દિનચર્યા હોય છે? બિઝી એટલે ખૂબ કામ કરવાનું, આખો દિવસનું જે તમારું રૂટીન હોય, જે કામગીરી હોય તે ઘણી બધી હોય છે, તમે ખૂબ વ્યસ્ત હોવ છો આખા દિવસ દરમિયાન, એવું પૂછવા માંગે છે. શેડ્યુઅલની સ્પેલિંગ ધ્યાનથી જોજો. મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ્સ એટ 4:30 ઇન ધ મોર્નિંગ.
જો આ દૈનિક ક્રિયા છે, સાદો વર્તમાન કાળ છે. અમારો દિવસ સવારમાં 4:30 વાગ્યે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. માર્ચ એટલે કદમતાલ કરવા માટે અમારે 5 વાગ્યે તૈયાર થઈ જવું પડે છે. ટુ ગેટ રેડી એટલે તૈયાર થવું. ધેન વી ડૂ સમ એક્સરસાઇઝ. પછી અમે કેટલીક કસરત કરીએ છીએ. પહેલાં કવાયત કરે છે, પછી કસરત કરે છે. સમટાઈમ્સ કોઈક વાર. વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. અમે ટેકરી પર ચડવાનું પણ કામ કરીએ છીએ. હિતેશ સેઝ, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. તો હિતેશ કહે છે, અરે ખૂબ વ્યસ્ત સવાર હોય છે. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. મસ્ટ એટલે અહીંયા કમ્પલસરી, કે સર લોટ ઓફ એટલે પુષ્કળ, એક્સરસાઇઝ એટલે વ્યાયામ, કસરત. સર, પુષ્કળ વ્યાયામ કર્યા પછી તમે ભૂખ્યા જ થતા હશો, તમને ભૂખ લાગતી જ હશે. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ. શું તમે કસરત કર્યા પછી સવારનો નાસ્તો લો છો? મોઇન ખાન સેઝ, યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. હા, અમે નાસ્તા માટે જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. સવારનો નાસ્તો ખાધા પછી અમે ફાયરિંગ એટલે બંદૂક ચલાવવાની પ્રેક્ટિસ કરીએ છીએ. આયુષી સેઝ, સર આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. સાહેબ, મેં ફિલ્મમાં ટેન્ક એટલે તોપ જોઈ છે. બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ મેં તોપની અંદર ડ્રાઈવર એટલે ચલાવનારને જોયો નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ. શું આ તોપ પોતાની મેળે જાતે ચાલે છે? મોઇન ખાન સેઝ, નો ડિયર. ના વાલી, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ. તે પોતાની રીતે અથવા તો જાતે ચાલતી નથી. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. તોપમાં ડ્રાઈવર હોય છે. અનંત સેઝ, સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. તો અનંત પૂછે છે કે સાહેબ, શું તમે તોપ ચલાવો છો? મોઇન ખાન સેઝ, નો આઈ ડોન્ટ. મોઇન ખાન કહે, ના, હું ચલાવતો નથી. મિત્રો, સવાલ અને ટૂંકા જવાબો જોતા જજો. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. તેને માટે બીજા કેટલાક સૈનિકો હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક. હું તોપ ચલાવી શકું નહીં. બિકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. કારણ કે હું પાયદળનો અધિકારી છું, એટલે પગે ચાલવાવાળો છે. ઓશિન સેઝ, સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી. તો સાહેબ, પાયદળ એટલે શું એમ પૂછે છે. મોઇન ખાન સેઝ, ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. સેનાનો એક કાઇન્ડ એટલે એક જાત છે, એક ભાગ છે. પાયદળ એ સેનાનો એક ભાગ છે. જો મિત્રો, હું હવે તમને સમજાવું છું કે ઘોડા પર ચાલનારા સૈનિકો હોય છે, વાહન પર એટલે સ્કૂટર જેવા પર ચાલનારા સૈનિકો હોય છે, પગે ચાલીને લડે છે. નેવી એટલે નૌકામાં સૈનિકો હોય છે, આકાશમાં ફાઇટર્સ હોય છે, ફાઇટર પ્લેન ચલાવે. એટલે દરેક જાતના અલગ અલગ સૈનિકો હોય છે. તો આ મોઇન ખાન પગે ચાલીને યુદ્ધ કરનારો સૈનિક છે. એટલે કે ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. એ લોકો પગે ચાલીને લડે છે. વી આર ફૂટ સોલ્જર્સ. અમે પગે ચાલનારા સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. એટલે અમે આમને સામને સમસામી એકબીજા સાથે લડીએ છીએ. મિત સેઝ, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. તો તમે શું એમ કે કેરી એટલે સાથે લઈ જવું, અને વેપન્સ એટલે શસ્ત્રો. તો શું તમે સાથે શસ્ત્રો લઈ જાઓ છો? મોઇન ખાન સેઝ, યસ, હા, વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. અમારે અમારી સાથે શસ્ત્રો લઈ જવા પડે છે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્ટલ, મશીન ગન એન્ડ નાઇફ. અમે ફાયર આર્મ્સ એટલે ફોડીને લડી શકાય તેવા સાધનો. સચ એઝ એટલે જેવા કે રાઇફલ. રાઇફલ એટલે ખૂબ લાંબી બંદૂક આવે, ખભા ઉપર મૂકીને પછી ફોડતા હોય છે. પિસ્ટલ એટલે ખિસ્સામાં નાનકડી રાખતા હોય છે, એને પિસ્ટલ કહેવાય. મશીન ગન એટલે એક વખત દબાવે એટલે એની સાથે ધડ બધી ગોળીઓ ફૂટતી હોય છે, અને આપણે ખાલી બંદૂકની દિશા બદલવાની છે. આ બધું તમે ફિલ્મમાં જોયું જ હશે. અને નાઇફ એટલે છરી, ચાકુ. આવા શસ્ત્રો લઈ જાય છે.
વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમારે અમારી સાથે 50 કિલો જેટલું વજન રાખવું પડે છે, લઈ જવું પડે છે. તો નિર્મલ સેઝ, સર ડુ યુ હેવ યોર ફેમિલી? શું સાહેબ તમને પરિવાર છે? મોઇન ખાન સેઝ, યસ આઈ હેવ. હા, મારે છે. માય વાઇફ્સ નેમ ઇઝ સાબિરા. મારી પત્નીનું નામ સબીરા છે. આઈ હેવ 2 children. મને 2 બાળકો છે. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ અર્ફિન. તેનું નામ અફઝલ અને અર્ફિન છે. જાહ્નવી સેઝ, જાહ્નવી પૂછે છે, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? તો શું તમારા પત્ની તમને ત્યાં મળવા આવે છે? મોઇન ખાન સેઝ, નો શી કાન્ટ કમ. ના, તેણી નહીં આવી શકે. શી રાઇટ્સ લેટર્સ ટુ મી. તેણી મને પત્રો લખે છે. આઈ કોલ હર ફ્રિકવન્ટલી. અને કોલ કરવો એટલે ફોન કરવો. હું અવારનવાર, ફ્રિકવન્ટલી એટલે અવારનવાર, વારંવાર તેણીને ફોન કરું છું. આનંદ સેઝ, સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. સર, તમે તમારી સાથે સેલ ફોન એટલે મોબાઈલ ફોન રાખી શકો છો. ડુ ધે એલાવ યુ ટુ કીપ અ મોબાઈલ? શું તેઓ તમને મોબાઈલ સાથે રાખવાની પરવાનગી આપે છે, પરમિશન આપે છે? મોઇન ખાન સેઝ, યસ, હા, ધે એલાવ અસ ટુ કીપ અ સેલ ફોન. તેઓ અમને સેલ ફોન રાખવાની પરવાનગી આપે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. પરંતુ અમે તેને યુદ્ધના સમય દરમિયાન વાપરી શકીએ નહીં. ધેર આર સમ સિક્યોરિટી રીઝન્સ ફોર ધેટ. એના માટે કેટલાક સિક્યોરિટીના કારણો હોય છે. મોઇન ખાન સેઝ, યસ, હર સેઝ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તો શું તમે તમારા પત્ની અને બાળકોને યાદ કરો છો? મોઇન ખાન સેઝ, યસ આઈ મિસ ધેમ. હા, હું તેમને યાદ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી. પરંતુ હું મારા દેશને રક્ષા કરવા માગું છું. સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. તેથી મને તેનો કોઈ પસ્તાવો નથી. આઈ લવ માય પ્રોફેશન. હું મારા વ્યવસાયને ચાહું છું. મીત સેઝ, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? તો મીત પૂછે છે કે સાહેબ, શું તમારા પરિવારને તમારી આ નોકરી, જોબ ગમે છે? મોઇન ખાન સેઝ, યસ, હા, ધે લાઇક ઇટ. તેઓને તે ગમે છે. ઇનફેક્ટ, હકીકતમાં તો અથવા વાસ્તવમાં તો દે આર પ્રાઉડ ઓફ મી. તેઓ મારા પર ગર્વ લે છે. એન્ડ માય જોબ, અને મારી નોકરી પર ગર્વ લે છે. આનંદ સેઝ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. સાહેબ, અમને પણ તમારા પર ગર્વ છે. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ. તમે ત્યાં અમારી રક્ષા કરો છો. સો વી કેન લીવ ઇન પીસ હિયર. તેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. બરાબર સમજાયો મિત્રો પાઠ? હવે નીચે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ડાયલોગ. આ પાઠને આધારે ખાલી તમારે યસ કે નોની અંદર ફક્ત ટીક કરવાની છે. કે ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુઅલ? જો તમને પૂછે છે તો તમારું તો નો જ આવશે ને, કારણ કે આખા દિવસમાં 1-2 લેસન વાંચો છો, પછી તો ફ્રી છે. તમારે મોઇન ખાનને લખવાનું છે. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? યસ. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? નો. મિત્રો, ખ્યાલ આવ્યો કે આ સવાલ છે એના તમને જવાબ મળ્યા છે. અત્યારે ખાલી ટીક કરવાની છે. હવે આપણે બાકીનું લેસન આગળ જોઈશું. હજી પાછળ એક કેતકી અને કવિતાનો લેસન આવશે. પણ અત્યાર સુધી જે મોઇન ખાનનો પાઠ ચાલ્યો છે એના MCQ લખીને તમારે તૈયાર રહેવાનું છે. પાઠના લાંબા પ્રશ્નો અને તેના જવાબ, તે સિવાયની એક્ટિવિટીઝ બધી આપણે આગળ કરતા જઈશું. ફરી મળીશું. બાય.